નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે અજય વાઘેલા। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની તો તલોદ તાલુકાના વાવ ગામથી પગપાળા જતા ભાવિ ભક્તો મોટી સંખ્યામાં અંબાના દર્શન કરવા માટે પ્રયાણ કર્યું। ભાદરવી પૂનમના મહામેળાને લઈને વાવ ગામથી યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો ડીજેના તાલે નાચતા કૂદતા માતાજીના રથને લઈને વાવથી નીકળી હરસોલ જીકે કોમ્પ્લેક્સ આગળ પહોંચ્યા હતા। તલોદ ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી કોદરભાઈ એલ પટેલ તરફથી ચા નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ રાસ ગરબાની રમઝટ બોલાવી અંબાજી તરફ જવા પ્રયાણ કર્યું હતું। સાંજે રાત્રિના સમયે હિંમતનગર ઉમિયાધામના દાતા તરફથી નાહવા ધોવા તેમજ રાત્રિના રોકાણનું આયોજન કરવામાં આવ્યું। ત્યારબાદ બીજા દિવસે વડાલી શાક માર્કેટમાં રોકાણ કરવામાં આવ્યું અને ત્યારબાદ ત્રીજા દિવસે ખેડબ્રહ્મા અંબાજી મંદિર દર્શન કરી આગળ અંબાજી તરફ જવા માટે પ્રયાણ કરી બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજી ચૌધરી ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી સવારે જગતજનનીમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી। છેલ્લા સતત 40 વર્ષથી વાવ ગામથી અંબાજી પગપાળા સંઘના આયોજક તરીકે પહેલેથી ચિંતિત કોદરભાઈ એલ પટેલ સંઘ સાથે બેસી આયોજન કરવામાં આવતું હોય છે। રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ ઝાલા, તલોદ, સાબરકાંઠા। તારીખ 13/9/2024 ને શુક્રવારના રોજ વાવથી અંબાજી પગપાળા સંઘ 40મા વર્ષે નીકળ્યો છે। દર વર્ષે અમારે ભાદરવા સુદ નોમના દિવસે નીકળતો હતો, પરંતુ ચાલુ વર્ષે એક દિવસ વધારો હોવાથી દસમને શુક્રવારે આજે નીકળ્યો છે। અમારે આજે પહેલી નાઇટ હિંમતનગર છે, બીજી નાઇટ વડાલી માર્કેટ યાર્ડમાં છે, ત્રીજી નાઇટ અમારી ખેરોજ આશ્રમ શાળામાં છે અને ચોથી નાઇટ અમારી અર્બુદા ચૌધરી ગેસ્ટ હાઉસ ત્યાં છે। અમારો સંઘ છેલ્લા 40 વર્ષથી નીકળે છે અને વાવ ગામેથી નવયુવાન મિત્રો દરેક સમાજના યુવાનો, મિત્રો, વડીલો પણ અમારી જોડે જોડાયેલા હોય છે। અમે રસોડું પણ દર વર્ષે સાથે લઈને જતા હતા, પરંતુ અમારા ગામના એક સુરેશસિંહ દાનસિંહ રાઠોડ કે જેમને માતાજીને કંઈક એમને સૂઝ્યું તો એમનો જે માસિક પગાર હતો એમાંથી રૂપિયા 10,000ની બચત કરી અને રૂપિયા 1,00,000 બચત કરી અને અમારા આ સંઘમાં એમને દાન ભેટ પણ આપેલી છે અને એમના તરફથી અમારા જે સંઘનો તમામ ખર્ચો જવાનો એમને એમના શિરે આશા રાખ્યો છે। આમ તો દર વર્ષે ફાળો કરીને અમે જતા હતા, પરંતુ ચાલુ સાલે અમારા જે આ બધાના છોકરાઓ જે ઉત્સાહિત કરવા માટે એમને ટી શર્ટ અને ભગવતીઓ પણ એમને એમના તરફથી આપેલો છે અને અમારે દર વર્ષે આ યુવાનો ઘેરથી નીકળી છે તે તો સુધી નાચતા કૂદતા હોય છે, કોઈ છોકરાઓને થાક લાગતો નથી અને અમારા નિર્વિઘ્ને માતાજી અમારી જે આ પગયાત્રા છે એ પૂરી કરીશું અને નવરાત્રિમાં માતાજી અમારા ગરબે ઘૂમવા આવે એવું આમંત્રણ આપી અમે ઘેર આવીએ છીએ।